કહેવત છે કે સગપણમાં સાઢું ને જમણમાં લાડુ મીઠા લાગે, પણ એનો મતલબ એ નથી કે દબાવીને ખાતા જ રહેવાના. બહુ ગળ્યું ક્યારેક ઝેર પણ બની જાય છે. માટે તમારા શરીરમાં રહેલી અશુદ્ધિઓને કાઢવા માટે ઉપવાસ કરવાનું કહેવામાં આવે છે. તમને પણ મમ્મીએ કીધું હશે કે જરા માપમાં ખાઓ અને વાર તહેવારો પર ઉપવાસ કરો. પણ શું આપને ખબર છે કે અઠવાડિયામાં કે મહિનામાં કેટલા ઉપવાસ કરવા જોઈએ? નહીં? ચાલો જણાવું. આજની જીવનશૈલીએ આપણા આહારને પણ પ્રભાવિત કર્યો છે. આપણામાંના મોટાભાગના લોકો દિવસભર બહારનો અથવા તો ચીકણો ખોરાક ખાય છે, પરંતુ તેને પચાવવા માટે કોઈ મજૂરી કરતા નથી. આ રીતે ચરબી અને ઝેરી પદાર્થો શરીરમાં સંગ્રહિત થાય છે. તેમને શરીરમાંથી દૂર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ તમારા શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. શરીરના ઝેરી તત્વોને મુક્ત કરવાથી ત્વચાની બધી સમસ્યાઓથી રાહત મળે છે. ઉપવાસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારે સંપૂર્ણપણે ફિટ રહેવું હોય તો તમારે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો. ઉપવાસ કરવાથી પાચન તંત્ર પણ મજબૂત બને છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ઉપવાસ શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. દિવસભર ભૂખ્યા રહેવાથી ગેસ, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે. વધુ ખોરાકના કારણે શરીરમાં એકઠી થતી ચરબી વજન વધવા તરફ દોરી જાય છે. વજનને નિયંત્રિત કરવા માટે આહારને નિયંત્રિત કરવો, આ ઉપરાંત વ્યાયામ કરવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે અઠવાડિયામાં એક દિવસ પણ ઉપવાસ રાખો છો તો થોડા દિવસોમાં તમારા શરીરની વધારાની ચરબીને સંતુલિત તે કરે છે. અને આ સાથે જો તમારું વજન વધારે પ્રમાણમાં વધતું નથી તો તેની પાછળ પણ આ ઉપવાસ જ જવાબદાર મનાય છે. સતત બહારનું ખાવાથી પાચન તંત્રમાં ખલેલ પહોંચવા લાગે છે. ઉપવાસ પાચન તંત્રને આરામ આપે છે અને શરીર પોતે જ સાજું થવા લાગે છે. એક દિવસના ઉપવાસથી પેટને લગતી તમામ સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે. જો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસની સાથે રોજ કસરતની ટેવ પાડવામાં આવે તો આ કોલેસ્ટ્રોલ ખૂબ જ ઝડપથી ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવાથી બીપી અને હૃદય સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. ઉપવાસ રાખનાર વ્યક્તિ તેના મનમાં કોઈના પ્રત્યે ખરાબ વિચારો આવવા દેતો નથી. તણાવ, ચિંતા અને અનિદ્રા જેવી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે ને મન શાંત થાય છે. અગર આપણે સાયન્ટિફિકલી જોવા જઈએ તો ભૂખ્યા રહેવાથી આપણી પાચન શક્તિને આરામ મળતો હોય છે. આપણો શરીરનો જે પણ કંઈ બગાડ છે તે નીકાળવામાં આપણને મદદરૂપ રહે છે. આપણને ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો થતા અટકાવી શકે છે ઉપવાસ. આપણે કેટલું ફ્રીક્વન્ટલી ઉપવાસ કરવા જોઈએ? તો અઠવાડિયે એટલીસ્ટ એક વખત આપણે આપણા શરીરને, આપણી પાચન શક્તિને આરામ આપવા માટે ઉપવાસ કરવો ખૂબ જરૂરી છે. ઉપવાસ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ઉપવાસના દિવસે વિવિધ પ્રકારની સામગ્રી રાંધે છે અને ખાય છે, જેમાં ખાંડ, મીઠું, તેલ, ઘી જેવી ઘણી વસ્તુઓ હોય છે. જો તમે આ રીતે ઉપવાસ રાખો છો તો તેનો કોઈ જ ફાયદો નહીં થાય. ઉપવાસ એ વ્યક્તિની ઇન્દ્રિયો પર નિયંત્રણની એક પ્રક્રિયા છે. ઉપવાસમાં મનને સાત્વિક રાખવામાં આવે છે અને શરીરને આરામ આપવામાં આવે છે. તેથી જો શક્ય હોય તો એક દિવસ ઉપવાસ રાખો, પરંતુ પાણી પીતા રહો, જેથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર આવે. જો સાવ ભૂખ્યા રહેવું મુશ્કેલ હોય તો દિવસ દરમિયાન ફળ, તાજો રસ, છાશ, દહીં, દૂધ વગેરે લઈ શકો છો, જેથી તમારા શરીરને ઉર્જા પણ મળશે અને શરીર ડિટોક્સિફાય થશે. ઉપવાસના દિવસે ચા, કોફી ન લેવાનો પ્રયાસ કરો, કારણ કે આ વસ્તુઓ તમને ખાલી પેટમાં ગેસ અથવા એસિડિટીની સમસ્યા પણ આપી શકે છે. આપણે કેવા ઉપવાસ કરીશું? આપણે નકોડા, તળેલું અથવા અતિશય ફ્રાઈડ વસ્તુઓ કે શુગરી વસ્તુઓ ખાઈને ઉપવાસ નહીં કરીએ. આપણે ફ્રૂટ્સ, દહીં જેવી વસ્તુઓ ખાઈને ઉપવાસ કરીશું, જે આપણી સિસ્ટમને એનર્જીથી ભરપૂર રાખશે. આપણે લીંબુ પાણી અથવા નારિયેળ પાણી પીતા રહીશું, એટલે આપણા શરીરનું ફ્લુઇડ બેલેન્સ મેન્ટેન રહેશે. તો ડિટોક્સિફિકેશન પ્રોસેસ માટે ઉપવાસ આપણા માટે ખૂબ જ અગત્યના છે.